આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો થોડોક લાંબો છે પણ પૂરો જોજો. આ રાજુભાઈ લુહાણા જ્ઞાતિના છે, ગારિયાધારના વતની છે અને એના દીકરા માટે એમણે જે કર્યું એમાં કેવો ફ્રોડ થયો એ તમને આમાં જાણવા મળશે. માણસો મજૂરીના પૈસા હોય અને માંડ પૈસા ભેગા કરી અને પૈસા ખર્ચે પોતાના દીકરા માટે, પોતાના સંતાન માટે, અને એની સાથે કેવો ફ્રોડ થાય. આ જે દીકરી લાવ્યા હતા એ માત્ર 8 દિવસ જ રોકાણી, 1,65,000 જેવા રૂપિયા આપ્યા, બીજો પણ ખર્ચો થયો અને દીકરી વહી ગઈ. આજે 8-9 મહિનાથી એની વચ્ચેના માણસો જે દલાલો હતા એ જવાબ નથી આપતા. અમુક જાણીતા પણ છે, તો એ મારી આગળ સલાહ લેવા માટે આવ્યા હતા. એટલે મેં આ જે વચ્ચેના માણસો હતા એની સાથે વાત કરી અને છેલ્લે એવું નક્કી થયું કે એ લોકો પૈસા થોડા કરીને પાછા આપી દેશે. તો રાજુભાઈનું તો કહેવાનું એમ છે કાં અમને દીકરી આપે ને કાં પૈસા આપે, એટલે આપણે કાંઈ બીજી ઝંઝટ કરવી નથી. એટલે અત્યારે તો આપણે એમને અટકાવ્યા છે પોલીસ ફરિયાદ કરતાં, પણ જો નહીં પૈસા પતે તો પોલીસ ફરિયાદ પણ કરવી પડશે એવું પણ એમનું કહેવાનું હતું. તો આ જેમની સાથે મેં વાત કરી એનો ઓડિયો સાંભળો. અત્યારે તો એ લોકોએ સ્વીકાર્યું છે કે ભાઈ ધીરે ધીરે કરી અમે પૈસા આપી દઈશું. તો આવા ફ્રોડ થતા હોય છે, તો આમાં ખરેખર સાવચેતી રાખવી જોઈએ. આજે દીકરાના મા બાપને ખૂબ ચિંતા હોય પોતાના દીકરાનું કરવા માટે, એટલે એ ગમે ત્યાં કહેતા હોય છે અને આવી રીતે ફસાતા પણ હોય છે. ક્યારેક હરખું પણ આવી જાય એવું કાંઈ નથી એમ. અને વચ્ચેના માણસો રહ્યા એનો ઈરાદો પણ ઘણીવાર ખરાબ હોતો નથી, પણ હવે જે જ્યાંથી લાવે છે એ લોકોના ઈરાદા ખરાબ હોય તો પણ આવું થતું હોય છે. બાકી એ લોકો વચ્ચેના માણસો પણ કામ કરતા હોય તો એકાબીજાની સેવા પણ થતી હોય, થોડા ઘણા પૈસા પણ મળતા હોય, એટલા માટે કામ કરતા હોય છે. એનો ઈરાદો કાંઈ બધું પૈસાનો ફ્રોડ કરવો એવો હોતો નથી. પણ અમુક માણસો જે ફ્રોડ કરવા માટે જ બેઠા હોય, જે એ લોકો આવી રીતે ફ્રોડ કરતા હોય તો ઘણીવાર તકલીફ પણ થતી હોય. તો આખો ઓડિયો સાંભળો અને આમાં કોમેન્ટ પણ કરજો. અને આવી રીતે જે ફ્રોડ કરતા હોય એને હું છેલ્લે સુધી જોજો કે ક્યાંથી આ એની ગંગોત્રી છે. કારણ કે વચ્ચેના માણસો ઘણીવાર સાચા પણ હોય છે, એવું નથી માનતા કે આપણે એ લોકો ખોટા હોય. એને તો શું છે કે કોઈનું કામ થતું હોય તો કરી આપતા હોય છે. તો આખો ઓડિયામાં આ સાર નીકળ્યો છે કે એ લોકો પૈસા પાછા આપી દેવાના છે, એવો સાર છે. જોઈએ આપણે 8-10 દિવસ રાહ જોઈશું, નહીં તો પછી આગળની કાર્યવાહી કરવા માટે પણ આપણે સલાહ આપીશું. તો આખો ઓડિયો સાંભળો, લાંબો છે પણ આ સાંભળવાની અને જાણવાની આપણને મજા પણ આવશે અને જાણકારી પણ ઘણી બધી મળશે. હલો. ભીખાભાઈ બોલે છે? હા. હું પ્રેમજીભાઈ મારું બોલું છું. પ્રેમજીભાઈ? હા બોલો. હવે આપણે એક છોકરાનું કરવાનું છે, કેમ થાય? ક્યાં પ્રેમજીભાઈ? હું પણ તમને મેં ભાડ્યા નથી. તમને પણ મેં તો તમને ભાડ્યા હોય ને, ના. એટલે મને નંબર મળ્યો કે તમે કઈ ગોઠવી દો છો, તો મેં કીધું તમારી વાત કરીએ. દીકરાનું ક્યાંય મેળ આવતો નથી એને શું કરવું? મેં કીધું કયો ગામ? ભીખાભાઈ બાબરા. બાબરા? હા, હવે પૂછીએ તે ખબર પડે, તે પેલા નો કઈ કહ્યું. એટલે કોને પૂછવું પડશે? મારે સામે જે વાત કરતો હોય ને. હા, તો પૂછીને ગોઠવી દો. આપણે પૈસાની કઈ ચિંતા કરતા નહીં, બરાબર? એ બરોબર. અને ગમે એમ કરીને ગોઠવવાનું. શું છે ક્યાંય મેળ આવતો નથી એટલા માટે. એટલે આપણે મહારાષ્ટ્રમાંથી આવે કે ગુજરાતની જ મળે? વડોદરા બાજુની. એટલે ગુજરાતી જ હોય કે હિન્દી બોલતી હોય? અમુક ગુજરાતી બોલતા, અમ તો હિન્દી બોલતા હોય. હે, હિન્દી તો પછી મધ્યપ્રદેશ ની છે કે મહારાષ્ટ્ર? અરે મહારાષ્ટ્ર ની આવે ને એ હિન્દી બોલે. અને આપણે ઓરા બાજુ ની હોય તો ગુજરાતી બોલે એમ. જો ગુજરાતી મળે તો વધારે સારું. હા, એ પૂછીએ તે ખબર પડે ને એમ કહું. અને આમ કેટલો આમ અંદાજે ખર્ચો કેટલો થાય? 2 નો. 2 એટલે 2 લાખ. 2 લાખમાં બધું આવી જાય? હા, ઘરાણું, કપડા, આવવા જવાનો ખર્ચ, ખાવાનો ખર્ચ, સંતુલન આવી જાય. અને આપણે જવું ક્યાં પડે? વડોદરા. વડોદરા એમ ને? ત્યાંથી જ લઈ આવવાની એમ ને? વડોદરા ની પાસે ડભો એવી, ડભો ની બાજુમાંથી ગમે ત્યાં આપણે
એ લોકો કે અહીંયા જોઈ આવવાનું, જાણ પડે તો કરવાનું, નગર પડ્યું રહે. એમને મળી જાય કેમ લાગે તમને? એ પૂછ્યા સિવાય કેમ હું તમને કહું હા પાડું? નહીં પણ ત્યાં તો તૈયાર જ હશે ને? એમ તૈયાર થોડી હોય, આપણે કહીએ કોકને વાત કરીએ, એ પૂછે, એ હા પાડે, આ દેહમાં આવવાની કે સુરત આવવાની, એમ હા પાડે તો હોય ને. પછી ટકા ખરું ને કે વયું જાય તો શું કરવું? હોય ન જાય, એ તો ઓલું હોય ને કે જવાબદારી એની એટલે કોની? તમારી જવાબદારી ને આમ તો. હા, એનું કારણ શું છે કે જવાબદારી નો લ્યો તો પછી અમારે 2 લાખ પાણીમાં જાય ને. પણ જવાબદારી મળી તો 2 લાખ ક્યાંય પડે? તમે કહો તો પોલીસ કોર્ટમાં લગ્ન કરી દેવાનું, કોર્ટમાં કાગળિયા કરાવવાના. એમ? તો નો વાંધો આવે. લો તમને બીજું શું કહીએ? તો એમ નહીં, આ વડોદરામાં કોણ ત્યાં બેન છે, ભાઈ છે, કોણ છે કે સુરતમાં છે? ભાઈ છે, સુરતમાં બેન છે. ઈ કોણ બેન? કોણ સુરતમાં? એ મધુબેન કરીને છે. મધુબેન ઈ ત્યાં સુરતના જ છે ને કે મહારાષ્ટ્રના છે? એ આમ મહારાષ્ટ્ર ને એ મહારાષ્ટ્ર બાજુ લાવે છે. એટલે એ આ 2 લાખમાં બધું બધાને આવી જાય ને પૈસા? હા હા, સમજાય. એમાં તમારે રૂપિયા ઓઈલો ને એ ઓછા વચન થાય, આપણે જાણ કરીએ, જોઈએ એ કાર્ય. આ તો અંદાજ તમને હું કહું હો. એમ? એમના બીજા કોણ કોણ આવે? એક મધુબેન, બીજું? બસ બીજું કોઈ નહીં. છે બીજા કોઈ નહીં. આ 2 લાખમાં બધું પતી જાય, છોકરી આવી જાય. હા, અને છોકરી કાયમી રહેવી જોઈએ, બરાબર ને? કાયમી તો તમે હેરાન કરો તો હોય જાય, તે થોડી જવાબદારી હોય ને. એ ઓલું હેરાન કરે તો આપણે કોર્ટમાં લગીને કે આપણે ઓલું કરી શકીએ ને. એની અમે કેસ બેસ કરી શકીએ ને. અને વહી જાય તો પછી તો એની જવાબદારી આમ તો તમારી તો થોડીક ખરી જ ને. હા, બરાબર. તો પછી આ રાજુભાઈ ને 1,70,000 તમે લીધા છે, એમાં કેમ જવાબદારી લેતા નથી? એની જવાબદારી એને કઈ આવું ને. હું એકલો ત્યાં ધક્કા ખાવા જાઉં બે તો ધક્કા હું એકલો ખાઈ હોય, એને કઈ આવું ને. એ ફોન કરે છે, એને ઓલામાં નંબર નાખી દીધો. ઓલામાં એમાં આ ઓલું શું કહેવાય ન લાગે એમાં બ્લોકમાં નાખી દીધો. કોણે નાખી દીધો? રાજુભાઈ. કોનો નંબર? ઈ બાઈ નો? હેલો? હા, મધુબેન નો નેનો, વિઠ્ઠલભાઈ નો, મધુબેન નો. વિઠ્ઠલભાઈ કોણ છે વળી? એ ત્યાં પટેલ છે, મધુબેન ને ઓળખીતા. એમ? એ બધું સોદો કરાવે છે? હા, એ એનો નંબર ના છે તો એનો નંબર એને હું કેમ માલપા નાખી દેવો દે? એટલે કયો એમ નહીં, આ ભાઈના રાજુભાઈના છોકરાના ઘરમાં, જનકના ઘરમાં 8 દી બાઈ રોકાણી અને 2 લાખ જેવો ખર્ચો તમે કીધું એમ કર્યો એને. તો હવે એ 2 લાખની જવાબદારી કોની? કાં બાઈ લાવો ને કાં પૈસા લાવો, 2 માંથી એક કરી દેવું પડે ને. 2 લાખ રૂપિયા જાય, એક ની 55 જાય પાસ. એક ને 55 ને બાકીના 1 ને 60 આપ્યા ને બાકીના જવા આવવાના. એ બસ જવા જે કઈ ખર્ચ કર્યો હોય એ એમ થઈને હું તમને 2 કહું ને. હા, પણ એટલે જ કહું છું. તો પછી હવે રોકાણી નથી બાઈ, તો હવે તમે કહેતા હતા ને કે આપણે કેસ કરીએ છીએ, તો કેસમાં એમને કેસ કરીએ તો કોર્ટમાં લગ્ન કરાવવા જોઈએ ને કીધું એમ. હા, કોર્ટમાં લગ્ન નથી કર્યા, ઘીરે ફૂલહાર કરાવ્યા. હા, પણ એ તો તમે કીધું એમ કર્યું હોય ને. એ તો મેં ક્યાં કીધું એ કે કોર્ટમાં નથી કર્યો, આપણે ઘીરે ફૂલહાર કર્યો. રાજુભાઈ છે એમાં એવું કઈ એ લોકો તો જેટલું પાકું થાય એટલું કરતા હોય, પણ તમે કીધું કે આમાં કઈ નહીં વાંધો આવે એટલે તમારી જવાબદારી. પછી તમે રૂપાવટીના છો, પાડોશમાં જો છો, જાણીતા છો, એટલે બીજા રાજુભાઈ તમારી ઉપર ભરોસો બેઠો. રાજુભાઈ ભરોસો બેઠો. રાજુભાઈ એમ કીધું ભાઈ પૈસા ન હોય તો આપણે લાવી છે કે એ માર નથી લાવી, બીજી લાવી છે. બીજી કે મળે તો બીજી આપે ને, કોઈક દેહમાં હવા પાડે તો. એમને આપણે ભલે એ નહીં આવે, આપણે ક્યાં બીજી લાવી છે, પણ કા બાય આવી જાય ને કા પૈસા આવે, 2 માંથી એક તો આપવું જોઈએ ને. હા, પૈસા એ કે પૈસા એનું શું છે, એ કે મારે ક્યાંક સોદો થાય કે ગમે એક હજી દીકરી પરણાવું છે, પૈસા આપવું એમ ક્યાં? કોણ એમ કે છે? મધુબેન. હવે એને કેટલો સમય થયો આમ? તો એને થવાયો લગભગ 8, 9, 10 મહિને જેવું થવાયું. હા, તો પછી આમાં શું છે કે જો ભાઈ આમાં કેસ કબાડા થાય અને કોર્ટ મેટર થાય તો તમે વચ્ચે છો સાક્ષીમાં, બરાબર? અને વિઠ્ઠલભાઈ છે અને એ બેન છે, હાથે કરીને હલવાવાનું થાય એના કરતા 2 માંથી એક એનો રસ્તો કરી દો. ગરીબ માણસ છે બિચારા, માંડ પૈસા ભેગા કરી અને કર્યું હોય અને તમે માથેથી આવું કરો. સમજો માથેથી મેં એવું નથી કર્યું. એને પૂછજો કેટલા વખત ફોન કર્યો, એને એમ કીધું કે હું સુરત છું, ભીખા પટેલ તમે આવો, હું અહીંથી સુરત અહીંથી ગારિયાધાર ગયો કે ગારિયાધાર નથી કે હું સુરત બેઠો છું, સુરત તમે આવો. હું પાછો એકલો સુરત ગયો અને ત્યાં મેં ફોન કર્યો.
ફોન કર્યો તે થઈ ગયા કે હું ચીકમનગરમાં મારા મામા ત્યાં છું, મારા મામા ત્યાં નાય ના ઘડી આવું છું. એમ કરી આખો દી મને સુરજની લબડાવ્યો મધુ ઓલા ભાઈ રાજુભાઈ. બરાબર. એમ ન કરાય ને મારી માથે તો એમ નહીં, પણ ઓલી બેન પૈસા દેવા તૈયાર છે પાછી સામે પૈસા દેવા માટે? એ તો કે છે કે હું કે છે કે ભાઈ મારે આ 1-2 દીમાં આ 5-6 તારીખમાં સોદો થઈ જાય. મેં આજે જ ફોન કર્યો હતો કે મને કે 1-2 દીમાં સોદો થઈ જાય એટલે હું એ ભાઈના પૈસા 50% આપીને 50% બીજો ઓલી સાથે 50% આપી એમ કે. એમ નહીં તો અત્યારે એક કામ કરો, એને કોન્ફરન્સ માં લ્યો તો. કોને? ઈ બેન ને. ક્યાં કોલેજમાં? કોન્ફરન્સ કરતા આવડે? એનો નંબર ડાયલ કરીને કરો તો હું સાંભળું હું વાત કરે છે. મારી પાસે એ ફોન ને મારી પાસે ભાઈ સાદો ફોન છે. સાદો ફોન છે તો હવે ઈ બેન હારે વાત કરું હું. તે કહી લ્યો તમ તારે, એ કેમ ના પડે? એની હજી વિઠ્ઠલભાઈ એની પાસે નંબર હોય તો કહી લ્યો ને, હું એમ કહું. હા, એ તો હું રાજુભાઈ થી નંબર લઈ લઉં છું અને હું હવે મારી ઓળખાણ આપી દઉં હું તમને. હું પીએલ મારું બોલું છું, નિવૃત્ત એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ, બરાબર? અને મારી સલાહ લેવા રાજુભાઈ ને આવ્યા છે તો મારે એને સાચી સલાહ આપવી પડે. એટલે લેવા દેવાના બધાના બડબડિયા બોલે એવું ન થાય એટલા માટે મેં કીધું પેલા ભીખાભાઈ વાત કરી. શું કામ તમે નજીકના માણસ છો, પડોશમાં છો, અને હાથે કરીને તમે આમાં તો જો તમને ખબર છે કે આ સોદા કરો છો એ કઈ કાયદેસર ન હોય બધા, બરાબર? દીકરીઓના અંતે એમાં બધા છે ને કૌભાંડમાં આવશો ને તો પછી પોલીસ રહી ને એ કોઈ નહીં મેલે. એના કરતા આનું પતી જતું હોય તો કા પૈસા પતાવી દો કા બાય આપી દો. આને જો આને એમાં રસ નથી, બરાબર? એને મને કીધું મને તો કા પૈસા મારા પાછા આપી દે, આપણે કોઈને હલવડાવવા નથી, પણ જો પૈસા નહીં આપે તો મારે તો કઈક કરવું પડશે, બરાબર? તો અત્યારે મેં કીધું તમે જાણવો, હું પેલા ભીખાભાઈ વાત કરી લઉં, નહીં તો પછી પોલીસ જાઉં, હું પીએસ હારે વાત કરી લઉં. એટલે બોલાવીને હબહબાટી બોલાવવા મળે એટલે એ બડબડી આપણે શરૂ બધાયના. બરાબર થઈ જાય ને? એ તો એમાં કઈ હાલતું નથી કાંઈ કોઈનું, બરાબર? ગેરકાયદેસર કર્યું છે એ તો ગેરકાયદેસર ગણે. એટલે તમે બે માંથી એક રસ્તો કરી અત્યારે હું ફોન તમારો મેલું છું, બરાબર? તમે ઓલા બેનારે વાત કરો કે નિવૃત્ત એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ નો ફોન આવ્યો હતો અને હવે તમે પૈસા દેવા માંગો છો કે નથી દેવા માંગતા, બરાબર? નહીં તો પોલીસ ફરિયાદ થાય છે અને આપણે બધા જાળમાં આવી જાવું અને બધા ધંધા બંધ થઈ જાય અને પોલીસ વાળા મેલ છે નહીં. અને જે ક્યાંક કર્યા છે ને આવા ધંધા ઈ હોજ ખોલાવશે, રિમાન્ડ લે અને બધું ખોલાવશે. પછી ક્યાં ક્યાં શું કર્યું તમે હમણાં વાત નો મને કરી કે હું ગોતી દે. પેલા મેં તમને ઈ જ પૂછ્યું ને કે તમે કરજો, તમે તો ઈ જ કીધું કે હા ભાઈ ગોતી દે, બરાબર? અને એટલે તમે ઈ કરો છો તો પાકું થઈ ગયું, બરાબર? એ તો મારી રેકોર્ડિંગ આવી ગયું, બરાબર? એટલે તમે છે ને ઝડપથી અત્યારે ફોન ઉપર વાત કરી અને મને એ મધુબેન હારે વાત કરીને મને કયો મધુબેન આમ કીધું, બરાબર? મધુબેન ને મેં બપોરે ફોન કર્યો તો મને કે મેં 5-6 તારીખ નું નક્કી કર્યું છે, થઈ જાય એટલે ભીખાદા તરત આપીને 30 રાજુભાઈ પણ ફોન મધુબેન વાત કરી લો ને એમ હું એમ મારું કહેવાનું. તમને એમ થાય ભીખાભાઈ ખોટું બોલતા છે? નહીં, પેલા તમે પેલા વાત કરો અને એ હું કહી છે પછી હું વાત કરીશ. હું વાત કરીશ જ ઈ બેન હારે, બરાબર? પણ પેલા તમે વાત કરીને બેન હું જવાબ દે છે ને એ મને કહો મારું નામ દેજો. એને કે આવા સાહેબ હતા અને એને ફોન કર્યો તો, બોલો શું કરવું છે, બરાબર? અને પછી મને કહ્યું બેન શું કીધું પછી હું વાત કરીશ, બરાબર ને? હા, તે કઈ વાંધો નહીં, હું ફોન કરી દઉં. કરો ફોન કરો. હા. હાલો. હા ભીખાભાઈ. હા બોલો. શું થયું? થઈ મધુબેન હારે વાત? બેન હારે વાત બેન ફોન ઉચકાવતી નહીં સાહેબ. તો હવે શું કરશું? હવે ફોન ઉચકાવતો હું કહું તે પેલા તમને હું કહું. હા, કાંઈ વાંધો નહીં. હું પેલા બેન હારે વાત કરું છું, બરાબર? તમારો ફોન ઉચકાવે તો તમે વાત કરી લ્યો, પછી મને કહેજો એમ. હા, પાકું કાંઈ વાંધો નહીં, બરોબર ને? હું એમ ક્યાં કરું આમનો રાજુભાઈ નો આપણે કાંઈક રસ્તો કરવાનો થાય છે, બરાબર? આપણે રસ્તો કરવાનો એમને રાજુભાઈ બ્લોકમાં નંબર હું કામ નાખવા દે ફોન કરે ઈ બિચારા ડરી ગયા. હું કામ? ઓલી બાઈ છે ને એમ કે આ પોલીસ વાળા આપું છું ને એ ખોટા ડરાવે છે. એવી બાઈને ખબર નથી એમ પોલીસ વાળો હોય ને તો પોલીસ વાળો મરે આમાં. તો પોલીસ વાળા આપે ને તો મને વાત કરે ને હમણાં કઈક પોલીસ વાળા આપું એટલે હું બાઈને વેચ નો રહેવો હમણાં જો. એક તો ખરાબ ધંધા કરવા માટે પોલીસ ની ધમકી આપી એટલે આ તો બિચારા ગરીબ માણસો તો ડરી જતા હોય, બરાબર? એ વાત તમારી બરોબર છે. હું મારી રીતે કોઈ તમારી ખોટી વાત તમારે ભરતભાઈ પૂછી લેવાનું કે ભીખાભાઈ કઈ રીતે કોશિશ કરે એમ. ના કાંઈ વાંધો નહીં, આપણે હમણાં કોશિશ બધાની હરકી કરી દેવી જો ને. તમારે હું ખોટો હતો તમને ભરતભાઈ ઓળખો ને તમે? હા. એને પૂછજો કે ભીખાભાઈ કઈ રીતે કોશિશ કરે.
ના ના કાંઈ વાંધો નહીં, કાંઈ, હાલો હું બેન હારે વાત કરું છું પેલા, બરાબર ને? આ બેન હારે વાત કરી લો તમે તમ તારે. હા ભલે ભલે, હા. કોણ છે ઇલાજ? हेलो। हाँ, कौन मधुबेन बोले छे? हाँ कौन? हिंदी में बात करूँ या गुजराती में? बोलो ना, कौन बोल रहे? गुजराती में बात चलेगी या हिंदी में बात करूँ? हिंदी में बोलो भाई। हिंदी में। मुझे हाँ। लड़की चाहिए, मेरे बड़े भाई की लड़की के लिए। कहाँ से बात कर रहे हैं आप? मैं गुजरात से बोल रहा हूँ, अमरेली से। हाँ क्या? मिल नहीं, जाएगी? मिल जाएगी? नहीं अभी तो नहीं है। अभी नहीं तो कब मिलेगी? नहीं नहीं है मेरे पास, लड़के वड़के कोई नहीं है। नहीं, कितने दिन में मिलेगी? 8-10 दिन में मिल जाएगी? नहीं भैया, मैं नहीं करती है सब काम। पैसे पैसे की कोई दिक्कत नहीं है हमें। नहीं नहीं, मैं करती नहीं ना। अच्छा, तो ये राजू भाई क्या क्यों काम किया था आपने? वो तो पहचान का था, विठल भाई पहचान के थे, मेरे को बोले हमारे हमारे वहाँ की लड़की थी, पहचान की थी, इसलिए मैंने दिखा दी थी। हाँ, तो फिर तो पैसे तो आपने ले लिया ना? पैसे मैंने दी क्या? हाँ? उनको पूछो बड़ा, पैसे किसने लिया? किसने लिया? आपके हस्बैंड ने लिए है? मेरे हस्बैंड ने नहीं लिया। मैंने ठीक है, मैंने वो उनका तो आज उनका मेरी बात वीडियो। सुनो। हाँ, नहीं, वीडियो नहीं। भले होगा, मेरी बात सुनिए। आप जी। जो भी बोल रहे हैं ना, मेरी बात सुन लिए क्या मैटर था, तो फिर जी। आप बोल देना, ठीक है? जी। वो मेरे आदमी आदमी का व्यवहार था करके, वो दीदी ने बोला कि जीजा तुम ले लो हाथ में, ठीक है? तो किसने ले बोला? लिया। किसने बोला था? जो लड़की की बहन थी ना, वो कौन थी लड़की हाँ, की बहन? मेरे पास में भी है सब वीडियो वीडियो। हाँ। आप ऐसे बोलोगे तो मैं भेज दूंगी आपको। आप ठीक भेज है? दीजिए, आप भेज दीजिए। हाँ हाँ मैं मेरी पहचान बता दूं आपको? हाँ, आप जो भी बोल रहे होंगे, पर मैं हमने मैं गलत काम मैं किया मैं नहीं है, इसलिए हम इसलिए ये भी नहीं बोल रहे मैं आपको। मैं निवृत्त एजुकेटेड मैजिस्ट्रेट बोल रहा हूँ। अच्छा ठीक है, ओके। ये लोग मेरे पास आए हैं और वो हाँ हाँ कंप्लेन करने जा रहे थे पुलिस स्टेशन में। मैंने हाँ, बोला तो जा खैर। सकते हैं सर, जा सकते हैं, मेरे पास में भी प्रूफ है। मैंने हाँ। कुछ लिया नहीं है, तो भी मैंने वो राजू भाई को क्या बोला था कि आपका पैसा वहाँ, मैं इन लोगों के लिए ना 2 बार अपने उधर गई हूँ अपने खर्चे से, ठीक है? उन लोगों के घर तक गई हूँ मैं, और वहां से मैंने इन लोगों को फोन भी किया था कि तुम लोग अगर आ सकते हो तो इधर में आ जाओ, इधर में अपन कंप्लेंट डालते हैं उन लोगों की नाम की। तो ये लोग वहां पर भी आने को तैयार नहीं है, तो फिर मैं क्या करूँ कंप्लेन अकेले? देखो बहन, कंप्लेन तो यहाँ पर डलेगी। कंप्लेन की जरूरत वहाँ पर नागपुर में जाने की जरूरत नहीं है। वो तो यहाँ हाँ, पर गारेधर में आना वैसा पड़ेगा मैं आपको। ऐसी आपको बात नहीं बोल रही मैं। नहीं बहन, आपको गारेधर आना पड़ेगा हर तारीख को। मैं क्योंकि क्यों आऊंगी? क्योंकि आपके घर पे मैंने थोड़ी किया। नहीं, आपके घर पे ये सब वहीवट हुआ है। मेरे घर पे हुआ तो ये लोग मेरे घर पे आए थे, मैं घर पे थी भी नहीं, मेरा लड़का एडमिट था, मैं दवाखाने में थी। नहीं, आप दवाखाने में थे, आपका हस्बैंड तो वहाँ पर थे ना? और तो मेरे घर में अगर ये लोग करेंगे तो मेरे हाँ, मेरे घर का कोई आदमी तो रहेगा ही ना सामने, बिल्कुल कि बिल्कुल घर कोई ऐसे ही छोड़ दूंगी मैं। नहीं, जितने लोग वीडियो में दिखाई देते हैं और सबको आना पड़ेगा, ठीक है ना? हाँ, तो मेरे आप पास में भी वीडियो है, मैं भी कंप्लेंट कर दूंगी यहाँ से, और अरे क्या? कर दो, आप कंप्लेन कर दो। हाँ आपको हाँ आपको हाँ हाँ, इसलिए मैं बोल रहा हूँ। हाँ आप हाँ, एक ठीक ठीक। नहीं हमने नहीं उनको ना नहीं बोला पैसा के लिए भाई, नहीं नहीं, ठीक है? आप कैसी कंप्लेन करेगी आप? कैसी आप कंप्लेंट करेंगे? कैसी ओ, कैसी करेंगे आप कंप्लेन? मैं तो यही बोलूंगी कि भैया हमने इसको कोई चीज के लिए हमने ना तो बोले नहीं है, नहीं तो नहीं, भी ये लोग हमको नहीं नहीं, मेरे को टॉर्चर कर रहे भी मतलब का। नहीं नहीं, आपने अभी बोला मैं यहाँ पर कंप्लेन करूंगी, तो आप किस चीज की कंप्लेन करेगी? यही कंप्लेंट करूंगी कि मैंने कोई चीज के लिए ना नहीं बोला है, उन लोगों को हर चीज के लिए सपोर्ट करी हूँ मैंने, और अभी भी कर रही हूँ, पर ये लोग मेरे को अगर टॉर्चर करेंगे तो फिर भैया मैं तो अपनी सेफ्टी के लिए तो कंप्लेंट करूंगी ही ना। हाँ, वाह वाह वाह, ऐसी कंप्लेन को लेता है? हाँ, क्यों नहीं लेता? आप नहीं, क्यों नहीं लेता है? नहीं, आप एक दफा पैसे ले लेते हो, लड़की नहीं देते कौन हो। लिया पैसा? पैसा एक किसने लिया भाई? अरे पैसा अरे मैंने नहीं लिया। आपका ठीक है, जो जितना उसने मेरे को पैसे दिया ना, उससे हाँ, ज्यादा मैंने पैसा खर्चा किया आने जाने में। 1,70,000 ठीक है, 1,70,000 का खर्चा किया आपने? 1,70,000 दिए क्या? पूछना पड़ा उसको, झूठ बोलेगा ना तो मैं चप्पल लूंगी और उसके मुंह पे मारूंगी, और सच निकलेगा ना तो आप अपनी चप्पल लेना और मेरे मुंह पे मारना, हाँ, अगर बिल्कुल 1,70,000 उसने दिए होंगे तो। बिल्कुल बिल्कुल बिल्कुल, ठीक कोई है, बात नहीं। हाँ, ठहरो, मैं भिखा भाई को लाइन पे लेता हूँ, आप चालू हाँ, रखिए। लो लो लो, भिखा भाई दादा को लाइन कर लो। चालू रखो। हाँ।
હલો. હા ભીખાભાઈ, હા આ મધુબેન લાઈન ઉપર છે, વાત કરો ને યાર, ક્યારે પૈસા દેવાના થાય? હા હાલો હાલો. હા આ લાઈન ઉપર છે મધુબેન, કરો વાત કરો ભીખાભાઈ. हेलो बीका दादा। હા हाँ, ये राजू भाई ने कितना पैसा दिया था आप लोगों के सामने? આપણે રાજુ હું ક્યાં ના તમે પૈસા દેતી વખતે હાજર હતો. नहीं नहीं, राजू भाई ने, ये भाई बोलते हैं कि राजू भाई ने पैसा दिया था, तो राजू भाई ने कितना पैसा दिया था? રાજુભાઈ કે 1,55,000. हाँ, और 55,000 में से 5,000 तो मैंने उन लोगों को भाड़े का भेजा था, હા तो 1,60,000 ना। तो ये भाई कैसा बोल रहे हैं कि 1,70,000 दिए करके, वो भी मेरे हाथ में, मैं थी क्या वहाँ पर? 1,55,000 રૂપિયા પાંચ બગડ્યા તો દોઢ રહે ને. अरे तो पर 1,60,000 पकड़ो, तो 1,60,000 दिया, तो मैं थी क्या सामने में? હા हेलो। હા બોલો બોલો. हाँ, तो मेरे सामने रेवत हुआ था क्या दिखा दादा? હા बोलो भाई, उनको आवाज नहीं जा रही होंगी मेरी। ભીખાભાઈ, પણ મેરે એ ભીખાભાઈ, ઈ બેન એમ કહે છે કે આમાં હું જાણતી નથી, હું ત્યાં હાજર નહોતી અને એમના વહીવટ થયો છે, તો તમે કીધું મધુબેન દ્વારા વહીવટ થયો છે, તો કોના દ્વારા વહીવટ થઈ ગયો? એના ઘરવાળો હતો ને એને હાજર એના ઘરવાળા. આ તો એના ઘરવાળા શું એના ઘર બેન આપ થોડી દેર ઠહેરો. તો ભીખાભાઈ, તમારી એ બેન સાથે વાતચીત થઈ હતી કે ભાઈ સાથે વાત થઈ હતી આ દીકરી લાવવા માટે? એમને પૈસા બેને કીધું કે હાથ બોલાર કરી લ્યો ને પૈસા તમે ગણી લ્યો. એને ઘરવાળા પૈસા ગણી લીધા. એટલે કોણે એમ કીધું? મધુબેને? હા હા, તો અત્યારે કેમ એ બેન ફરી જાય છે? फरी नहीं जाए, मैंने क्या बोला, मेरे हस्बैंड के हाथ में दिया भाई, पर मेरे हस्बैंड लेकिन वो आपको भाई थे ना, एक हाँ। मिनट में विठल भाई थे ना, इनके सामने बीका दादा के साथ में जो विठल भाई, उनके सामने, विठल भाई के सामने लड़की की बहन के हाथ में पैसा दिया है। आप बोलोगे तो मैं वो विठल भाई को भी लाइन पे लेती। लो क्या लाइन पे? हाँ ले लो लाइन पे लो चालू रखो भाई, चालू रखो। जी એમાં હું કે હા. પૈસા લીધા તે હું માથે નહોતો ગયો અને વિઠ્ઠલભાઈ ને એ રાજુભાઈ ને એના માણસો એ માથે જઈને પૈસા ગણી દીધા. ભલે અને કીધું કે કાંઈ વાંધો નહીં વિઠ્ઠલભાઈ લાઈન ઉપર લેવા દો ને, એટલે હમણાં વાતચીત કરીએ. આપણે લઈ લઈને વાત કરો ને સાહેબ, એમાં આપણે ક્યાં વાંધો છે? આપણે તો જોઈને આવવા ચાર છીએ હો. આપણે કઈ એવું નથી નીચે રાજુભાઈ નું ખરાબ કર્યું એવું નથી, જોઈને રાજુભાઈ હતું તો દોડી એમ રહી. હા બસ એ તો મારા ઘરના ખર્ચે બે વખત તો શું રાજુભાઈ ધક્કો ખવડાય તોય હું ખાઈ આવ્યો. પૂછી લે રાજુભાઈ કે નીકળ્યા હતા ભીખાભાઈ બે વખત. કઈ એવું નથી કે આપણે રાજુભાઈ કે ઓલો ગરીબ માણસ છે, હું જાણું છું, હું સમજુ. હા એમ બીજા हेलो। હા हाँ विठल भाई, जब अपने घर में वो शादी हुई थी राजू भाई के इधर की, तो मैं घर पे नहीं थी, तो मेरे आदमी के हाथ में पैसा दिया था बीका दादा ने, तो आपके सामने लड़की की बहन को मेरे आदमी ने पैसा दिया था कि नहीं दिया था? ये भाई से बात करो। હા તો વાંધો નહીં, હાલો ને હું પછી કરું, માટે દુકાને તો. 1 मिनट चालू रखो, भाई से बात तो कर लो। વિઠ્ઠલભાઈ, હા હું નિવૃત્ત એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ PL મારું બોલું છું. હે નિવૃત્ત એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ PL મારું બોલું છું. હા બોલો ને. અહીંયા ભાઈ રાજુભાઈ અને એનો છોકરો મારી ઘરે આવ્યા છે અને એ મારી સલાહ લેવા આવ્યા છે અને કમ્પ્લેન કરવા જતા. તમે કીધું જાળવો પેલા, હું પેલા બધા સાથે વાત કરી લઉં. એટલે ભીખાભાઈ મેં 10 મિનિટ વાત કરી, પછી મધુબેન સાથે વાત કરી. એટલે મધુબેને કીધું એ કે પૈસા જયારે લેતી દેતી થઈ ત્યારે હું હાજર નહોતી, મારા ઘરવાળા હાજર હતા અને વિઠ્ઠલભાઈ હાજર હતા. તમે હાજર હતા ત્યારે પૈસા લેતી દેતી થઈ ત્યારે? આ પૈસા દીધા તે હવે જો એ છોકરી રહી, આરદી રહી અને વહી ગઈ છે, તો આવું કોણ જવાબદારી લે? હાડદી નું નથી, એમાં છોકરીની માં મરી ગઈ હતી ને, હા એ આવડા લોકો જવા નહોતા દેતા, બરાબર? હા બરાબર. હા એટલે ઈવડા એ લોકો એ પછી છોકરીને થોડીક કનેડી હતી એને, એટલે છોકરી આવી નહીં, બરોબર? શું કરે એટલે શું કરી 20 દિવસ રહી હતી. હા બરોબર છે. એવું થયું છે. નહીં તો હવે શું કરવાનું? એટલે એ એમ કે છે કે ભાઈ મારે પૈસા આવશે ને, મધુબેન એમ કે છે કે હું પૈસા આપી દઈ, બરોબર? એટલે મધુબેન અત્યારે એ એમ કે છે કે મેં પૈસા લીધા નથી અને તમે કહો છો મધુબેન પૈસા આપી દે, તો પૈસા ખરેખર मेरी ગયા बात सुनो, ओ भाई मेरी बात सुनो, मैंने जी। पैसा लिया नहीं, तो भी मैंने उनको क्या बोला
कि मैं जैसे भी करूंगी थोड़ा थोड़ा करके तुम्हारा पैसा तुमको दूंगी, ठीक है। और मेरी बात ये भी सुनो, इन लोगों के कारण मैं 2 बार नागपुर गई पैसा लाने के लिए उन लोगों के घर पे, ठीक है। विठल भाई को भी मालूम है, मैंने उनको वीडियो कॉल भी करके दिखाया। आपको झूठ लगता होगा, मेरे साथ चलो देखो कितना दूर है और कितना पैसा लगता, ठीक है। तो भी मैं गई हूँ, मैं करी हूँ। तो भी मैंने विठल भाई को क्या बोला कि विठल भाई अभी थोड़ी प्रॉब्लम चालू है, मेरे हाथ में पैसा आएगा तो उनको बोल देना कि थोड़ा थोड़ा करके देंगी। और मैं आज भी ना नहीं बोलती, मैं आज भी बोलती दूंगी, पर थोड़ा थोड़ा भाई मेरे पास में जैसा आएगा मैं वैसा दूंगी ना। अभी मेरा भी थोड़ा प्रॉब्लम चालू है, इसलिए मेरे पास पैसा नहीं है, इसलिए मैंने नहीं दिया। पर आएगा तो मैं दूंगी थोड़ा थोड़ा करके, मैं अभी भी ना नहीं बोलती। अभी विठल भाई को बोला मैंने कि 10 दिन में मेरे पास में मेरी FD टूटेगी, उसमें से जितना भी मेरा आएगा मैं थोड़ा बहुत राजू भाई को दे दूंगी बोली। मेरी बात हुई विठल भाई से। ऐसा नहीं है भाई, मैंने पैसा खाया नहीं है, तो भी मेरे में हिम्मत है कि मैं भर के दूंगी, क्योंकि मैंने जवाबदारी ली थी और मेरे जवाबदारी से उन लोगों ने लड़की मांगे थे, वो लोग भी नहीं जानते थे उन लोगों को। और ना भाई मेरी इतनी परिचय थी, वो हमारे उधर की थी करके मैंने गरीब घर की है करके मैंने करवा के दिया था भाई। मेरे को कोई ये नहीं था, इन लोगों ने कोई मेरे को पैसा इतना नहीं दिया। मेरे घर में रुके ना, उनको इन्होंने क्या बोला था, उनको बुला लो। मैंने अपना पैसा भेज के उनको बुलाई थी बल्कि, तो भी मेरे को इन लोगों ने किराए का पैसा नहीं दिया, तो भी मैंने नहीं बोला, ठीक है भाई। तो भी मैंने जिसे जवाबदारी लिया है तो मैं दूंगी, पर वक्त लगता है भाई पैसों के लिए। इतना पैसा मैंने लिया नहीं है, मेरे घर में पड़ा नहीं है, मेरे पास थोड़ा थोड़ा आएगा मैं दे दूंगी आजकल करके। मैं अभी भी ना नहीं बोलती, जवाबदारी से मैंने ना बोला ही नहीं है। વિઠ્ઠલભાઈ, હા, હવે આની જવાબદારી કોણ લે? આ બેન પૈસા આપી દે ની એની જવાબદારી એ તો હું એને કહું ને આપી દે ને. એ તો કેટલા દિવસમાં આપશે? હવે એનું એમાં એવું છે, એનું કામ થાય ને એટલે એ પૈસા थोड़ा थोड़ा કરી विठल भाई 10 दिन मेरे को मेरी FD टूटेंगी ना, मैं थोड़ा सा दे दूँ, मैं इनको भेजूंगी ना तो मैं आपको उसका फोटो भेज दूंगी, मोबाइल से भेजूंगी ना। કેટલા આપશે? વિઠ્ઠલ ભાઈ कैसे बताओ भाई, जितना आएगा उतना दूंगी। વિઠ્ઠલભાઈ, ભાઈ વિઠ્ઠલભાઈ, હવે જે આ વાત ચાલે છે ને એ વાત વ્યાજબી નથી। આ ભાઈના 1.65 જેવા ગયા છે, એમાં 5 તમે ખર્ચા ના ગણો તો 1.60 તો ગયા છે, બરાબર। છોકરી આવી નથી તો એને પૂરેપૂરા પૈસા પાછા આપી દેવા પડે, કાં છોકરી આપવી પડે કાં પૈસા આપવા પડે, બરાબર। હવે કે થોડા થોડું આપું તો કાંઈ લોન તો લીધી નથી, આ ફ્રોડ છે અને આ ફ્રોડ ની ફરિયાદ થાય તો શું થાય તમે જાણો છો, ગુજરાતમાં શું થાય, બરાબર। અને એમાં બધા તમે જેટલા બધા સામેલ છે બધા આવી જાય, પૈસા દેવા પડશે અને દંડાય પડશે, બીજું કાંઈ કામ કર્યા છે ને તો એ ખુલશે, બરાબર। તો હવે તમે નક્કી કરો પૈસા આપવા આને પૂરા દઈ દેવા જોઈએ કે દઈ દેવા જોઈએ? તમારી વાત સાચી છે, પણ હું તમને શું કહું, જો એના વિડીયો તમારા વિડીયો પૈસા ગણતા વિડીયો પણ મેં જોઈ લીધા છે, બરાબર। અને એનો હસબન્ડ આવી જાય, આમાં જેટલા ચિત્રમાં દેખાય ને એ બધાને પોલીસ વારો પાડી દે, પછી કેતા નહીં મને। હવે હું કહેવા માંગુ તમે મને ગેરંટી આ બેન પાછા ધમકી આપે છે કે હું અહીં ફરિયાદ કરી, એ એની ફરિયાદ કરે, પૈસા આના ગયા ની ફરિયાદ કરી બેન, એવી કેવી ફરિયાદ? એમ પોલીસ એવી કેવી ફરિયાદ લે છે એની આગળથી? આના પૈસા લીધા, છોકરી વહી ગઈ, નાગપુરની છોકરી એક તો ગેરકાયદેસર પરણાવી, પેલો ધંધો જ ખોટો કર્યો છે, ગેરકાયદેસર પરણાવી, પૈસા લીધા અને પૈસા આવો ઓલી છોકરી ભાગી ગઈ, બરાબર। હવે આ છોકરી આપતા નથી, પૈસા આપતા નથી અને આ ફરિયાદ કરશે તો શું દિશા થાય? એ તો બરોબર છે। એટલે તમે ઈ બેન ને કહી દો ક્યારે પૈસા આપવાના છે, એટલે ત્યાં સુધી હું જોડો આ લોકોને, પછી હું આ લોકોને કમ્પ્લેન કરવાનું કહી દઉં છું। हाँ, मैं अभी भी बोलती, मैं थोड़ा थोड़ा करके दूंगी, इकट्ठा दूंगी। थोड़ा नहीं हाले, थोड़ा बिल्कुल नहीं हाले भाई। भीखाભાઈ સાંભળો છો તમે? थोड़ा थोड़ा ही दूंगी, मैं तो फरियाद करना तो कर दो, मैं थोड़ा थोड़ा ही दूंगी। હા, કાંઈ વાંધો નહીં। વિઠ્ઠલભાઈ શું કરવાનું કે થાય છે? એ તો થોડા કરીને રાખો ને સાહેબ। હવે એમાં હું એમ થોડા પણ એટલે કેટલા હાલો અત્યારે કેટલા આપશે? અત્યારે નહીં, એનું કામ 10 દી પછી એને ગોઠવું છે ને, જો થાય ને એટલે તમને એ પૈસા આપી દે, બરોબર। જે આપે 30 વધે, 40 વધે, 50 વધે, જે વધે નહીં, પણ કાંઈક રકમ ફિગર તો કહો, થોડા 1000 રૂપિયા આપીને ઉભરી જાય, મારી 1000 છે તો ફિગર તો કહો, આટલા આપજો એમ। ફિગર તો એમાં भाई इतने भी हम लोग पागल नहीं जो 1000 रुपए देंगे उनको। नहीं, लेकिन पैसा है ना, तो मैं मेरे पास जितना आएगा ना, 30 आएगा, 40 आएगा, जितना आएगा ना उतना मैं दे दूंगी, ऐसे करके मैं दूंगी। मैं सीधा बोलती, मैं थोड़ा थोड़ा करके दूंगी, लेना तो थोड़ा थोड़ा ले लो, इकट्ठा तो नहीं दूंगी, क्योंकि मैंने नहीं खाया है।
तो किसने किसने खाया है? सबके नाम बोलो. કોઈને એમાં એવું છે પૈસા ઓલા લઈને વહી ગયા છે પૈસા કોણ કોઈએ કોણ લીધા લઈને ગયું છે? આપણે બધાને હલવાના થાય છે. આપણે તમને સાક્ષી તમને વિઠ્ઠલભાઈ સાક્ષી બનાવશું અને એ બધા નાગપુર વાળાને બધાને ધક્કા ખવડાવશું ગુજરાતના આપણે. ખ્યાલ આવી ગયો? બધાને ઓકાવશું પૈસા. પૈસા તો કેમ પૈસા ઓકાવવાની તો મને આવડે છે. ખ્યાલ આવી ગયો? એ જેટલા ધંધા કરતા છે ને એ બધાના ધંધા બંધ કરી દેવા છે અને એને ઓકાવી દેવું. આ બેન વાત કરે છે ને પણ એને કેટલી બી હો થાય ખબર નહીં પડે છે. હજી એને ખબર નથી કે કમલા જાય હોદે થાય એમ. બરાબર? આ બધા પુરાવા વાળી વાત છે બધી. અમારે એક તો વિડીયો છે ને બધું છે. બરાબર? मेरे पास અને में भी અત્યારે वीडियो है અત્યારે सब। અત્યારે અત્યારે આજે તમે वातचीत કરો ને एनो પણ ઓડિયો ચાલુ છે અત્યારે. मेरे पास में भी रिकॉर्डिंग चालू है हाँ भाई, मैंने रखो recording रखो चालू आप रखी है। आप ज्यादा रिकॉर्डिंग रखो. हाँ, मैंने रखी है। એમાં कोई રેકોર્ડિંગ આમાં હું કહું, આમ જવો मैंने તમને હું सबकी કહું. रखी है। હા ઈ રેકોર્ડિંગ રાખશે ને એને ઈ જ હલવાય. આ બેન જ હલવા રેકોર્ડિંગ રાખે છે ને. એક તો ખોટા ધંધા કરવા નહીં, એક તો ખોટા ધંધા કરવા પણ રેકોર્ડિંગ રાખવાની વાત કરે છે. બરાબર? હા કાયદે હા નહીં એટલે અમે તો સાચા છીએ રેકોર્ડિંગ રાખીએ છીએ. તમે તો ખોટા ધંધા કરીને રેકોર્ડિંગ રાખો છો. સચ બોલતા કોઈ ઈ વિઠ્ઠલભાઈ નહીં બેનજી कोई बात नहीं बहन जी. विठल भाई समझ गए मैं क्या बोल रहा हूँ और भिखा भाई भी समझते हैं मैं क्या बोल रहा हूँ. आपको पता भी चल जाएगा. आप जो जो जोर जोर से बोल रही है ना वो पता भी चल जाएगा. 2-3 दिन में आपको पता चल जाएगा. नॉर्मल आवाज એનો અવાજ એવો છે એનો. હિંજાભાઈ તમારું નામ શું? PL મારું. હું નિવૃત્ત એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ છું. હા એટલે મારું ભાઈ એ છે ને એનો અવાજ એવો છે એવું કઈ છે એટલે કાંઈ વાંધો નહીં. તમે બે ભીખાભાઈ ને ભાઈ વિઠ્ઠલભાઈ તમે બંને જવાબદારી લો કે આટલા દિવસમાં આ ભાઈ રાજુભાઈ ને આપણે પૈસા પૂરા કરી દઉં. ઈ કે હું થોડા આપું તો આ કઈ થોડા આપવાની વાત નથી. તમે લીધા છે એ આપી દો. એમાં એવું છે હવે આમ જવો મારું ભાઈ એમાં એવું છે જો એની પાસે કઈ છે નહીં બરોબર. એની પાસે હવે ઓયલા લઈને પૈસા વૈયા ગયા બરોબર. જે લઈ ગયા ઉભા વિઠ્ઠલભાઈ ઉભા રહ્યો. તો હારા હાટું એના છોકરા હાટું હારા હાટું કરી રીતે ને આવું વયો જાય ને આવું ખરાબ કામ થોડું એને કર્યું હતું. પણ એમ નથી ઉભા રહ્યો. હવે હું કહું છું જો ઓલા લઈ ગયા હોય ને તો તમે છો ભીખા દાદા છે આ મધુબેન છે તમે સાક્ષી બની જાઓ. ફરિયાદી રાજુભાઈ બની જાય અને નાગપુર વાળા હલાવડી આપણે બધા ભેગા થાય. ઈ લોકો લાંબા થાય ને એને ખબર પડે. घर दिखा देती हूँ, सबके घर दिखा देती ક્યાં ના પાડે છે કે અરે ઘર બર કાંઈ જોવું નથી. અમારે તો પોલીસ લઈ આવશે એને પોલીસ ઉપાડી આવશે. मैं कहती हूँ उनके घर का। હા બસ એ કરવું હોય તો થાય લ્યો. હા એટલે ઈ બોલા હલવાઈ જાય કે નહીં? બરાબર? જે પૈસા લઈ ગયા હોય તો થાય લ્યો. જે પૈસા લઈ ગયા છે हाँ भाई मेरी बात सुनो, अगर करना ही है ना पूरा पैसा इकट्ठा होना ना आपको तो मैं आपको जो आगे वाली लेके गई ना उसका पूरा प्रूफ भी है मेरे पास में, ठीक है? तो उसके नाम की कॉम्प्लेन तो उसको उठवाओ तो पूरा पैसा मिल जाएगा इकट्ठा. अगर मेरे को मांगोगे ना तो मैं थोड़ा ही करके दूंगी. नहीं इसमें क्या बहन जी इसमें भाई विठ्ठलભાઈ એમાં શું હોય ખબર છે કે નાગપુર વાળા પર સીધો કેસ ન થાય. કેસ થાય ને તમારા ઉપર થાય. તમે આમાં બધે સહયોગ કર્યો છે. એ લોકોને ખોટું કરવા માટે તમે એટલે પોલીસ રહી ને પેલા પકડશે તમને જ. ખ્યાલ આવી ગયો? એ તો તમને જ પકડે ને. એ કઈ સીધું નાગપુર વાળાને પકડવા ન જાય કઈ. नहीं वो बात तो आपकी बराबर है कि हम यहाँ रहते तो हमको पहले बुलाएंगे, हमको पूछेंगे कौन था क्या था तुमने कैसे करके दिया, वो बात मैं समझ गई भाई. हाँ बिल्कुल. मैं क्या कोशिश कर रही है कि मैं उसको प्यार मोहब्बत से इधर बुलाऊं. मैं ऐसा नहीं कि मैं उससे बात नहीं करती. मैंने उसको कितने दिन से ना प्यार मोहब्बत से इधर बुलाने के चक्कर में कि इधर बुलाऊंगी ना फिर सबको इकट्ठा जमा करके उसको ये करने वाली हूँ भाई. मैंने विठल भाई को भी बोला, मैं बोली विठल भाई मैं उससे लड़ लूंगी तो वो आएंगी नहीं और पैसा निकलेगा नहीं भाई. तो इसलिए मैं भी उसको सोच रही कि प्यार मोहब्बत से बुलाओ क्योंकि मैं भी घर की कोई करोड़पति नहीं हूँ भाई. मेरे भी छोटे छोटे बच्चे हैं, मेरे को भी देखना पड़ता और ये फालतू काम में मैं पढ़ती भी नहीं. ये तो कैसा हो गया मेरे को ही नहीं पता. वो भी मेरे बच्चे की तबीयत खराब थी, मैं घर पे थी नहीं इसलिए एकाएक हो गया. अगर पता रहता ना तो होता भी नहीं. ऐसी बात है. नहीं तो मेरे तो भी राजू भाई भी गरीब है, हम भी गरीब है. पर मैंने क्या बोली विठल भाई को कि चलो भाई हमने पैसा खाया नहीं है पर किसी की बधाई बदुआ लेना नहीं है. थोड़ा आएगा तो अपन दे देंगे. क्या खोटा मगजमारी में पड़ने का. यह सोच के भाई मैं 2 बार नागपुर गई. आपको यकीन नहीं आएगा ना. आप मेरे साथ चलना, आप पूछ लेना कि ये बहन कितने बार आई. विठल भाई को पूछो
मैं यहाँ पर बैठी हूँ, मैंने विठल भाई से बात कराई है क्योंकि गीता दादा को हिंदी समझ में नहीं आती, इसलिए मैंने विठल भाई से बात कराई उन लोगों की। विठल भाई ने खुद बोला उसको कितना। अब આમાં એવું છે સમજ્યા, એ બિચારા 2 વાર જઈ આવી ત્યાં, બરોબર? એટલે આવી રીતે છે બધું. પણ તો હવે શું કરવું કયો, તમે કયો એમ કરીએ? હવે એનું એક કામ થાય એટલે થોડા કરીને દઈ દે, બરોબર છે? એ વાત છે, બીજું તો શું કરવું? એમ થોડા દઈ તો કેટલા દિવસે પૂરા કરે એમ? એટલે એમ પૂરા એટલે એના વરદીમાં પૂરા થઈ જાય, 1-2 એવું થાય એટલે એકાદું થાય એટલે 30-40 હજાર આવી જાય. અને વળી કઈ થાય એટલે પાછો 30-40 હજાર આવી જાય, એવી રીતે આવી જાય, બીજું તો શું કરવાનું? પણ એની ગેરંટી કોણ લે? હાલો આ એકવાર આપણને પછી નો આપે શું કરવું? એ તો આપે જ, એને ગેરંટી થોડા ના પડે એવી નથી। सुनो सुनो, मेरे घर का एड्रेस लिख लो, मैं झूठ नहीं बोलती, ठीक है? मेरे बच्चों की कसम खा के बोलती, मेरे जब जब काम होंगे ना मैं तब ना मालूम है क्या वो राजू भाई को दे दूंगी। और मैं ये भी बोलती, मेरा हराना का पैसा किसी को फलेगा नहीं, क्योंकि मैं अपने पास का दे रही, कोई भी खाए तो फलेगा नहीं, पर मैं मेरे पास का दे रही भाई। और मेरे को ना इज्जत बहुत प्यारी है, मैं इज्जत के लिए बहुत डरती हूँ किसी से भी, इसलिए मैं किसी को भी बोलती हूँ कि चल मैंने नहीं लिया पर मैं तेरा पैसा दे दूंगी। और ये भाई मैंने राजू भाई को भी बोली थी, पर मेरे घर में अभी कंडीशन इतनी खराब थी ना, मेरे बच्चे की भी तबीयत खराब थी, विठल भाई को पूछना, ठीक है? मेरे सास ससुर की भी तबीयत खराब थी, मैं गाँव में थी, मैं यहाँ थी भी नहीं अभी तक, मैं भी पालनपुर में रहती, इसलिए ऐसा इतना ये हो गया, नहीं तो मैं कब का उनको थोड़ा बहुत दे ही देती। आपका एड्रेस क्या है? सूरत का एड्रेस? ये राजू भाई को तो मालूम है, राजू भाई तो घर पे आए ना, पूछ लो ना उनको। કોઈ બાત નહીં વિઠ્ઠલભાઈ ક્યાં સુધી પતશે કયો, એટલે આપને ખ્યાલ આવે એમ? એટલે આ 10 દી રાખો, 10 દી માં આવશે એટલે એ થોડાક 30-40 હજાર રૂપિયા કરીને જે આવશે ને એ આપી દે, બરોબર? એને કીધું એમ નહીં, તમે કહેતા હતા ને કે બીજે ક્યાંક સોદો થાય તો એ કરે આપી દે છે એમ? એ કઈ ની ક્યાં વાત મેં કરી? નહીં, વાત કરી હતી ને પેલા, એને ક્યાંક મેળા આવી તો આપી દે, વાત નથી થઈ, થોડા કરીને આપી દે એવી વાત થઈ હતી, સમજ્યા? પણ એની ગેરંટી શું લેવી એમ? આજે માની લો 30-40 અત્યારે આપે, પછી તો કેટલા પૈસા બાકી રહે એમ? 1.60 એટલે કેટલા, પછી 1.20 રહે, તો એની ગેરંટી શું એમ? अरे भाई गारंटी नहीं, मेरी जबान की वैल्यू है, देख लेना आपको यकीन नहीं आता ना? घर से खुद मकान से, बरोबर? आ जाना इधर में, आप लोग आ जाना मेरे घर में, ऐसा लगेगा ना मैंने झूठ बोला या फोन नहीं उठा रहा आप? આજે 4 તારીખ થઈ, બરાબર? 10 દિવસમાં કેટલા પૈસા જમા કરાવે છે, નહીં તો 10 દી પછી આપણે ફરિયાદ કરી દેવાનું થાય છે, બરાબર? હા બિલકુલ કર દેના। બસ આ કાંઈ વાંધો નહીં, હાલો અત્યારે પેન્ડિંગ રાખીએ છીએ આપણે, બરાબર? અને પછી યુટ્યુબ માં ચડાવશું એટલે ખ્યાલ આવે બધાને, બરાબર ને? હા ભલે તમે જે ફરિયાદ કરવામાં આવી એના વિડીયો અને ફોટોગ્રાફ છે, અને ત્યાં પૈસાની લેતી દેતી કરી એના પણ આમાં વિડીયો મૂકવામાં આવેલ છે। આ છોકરા દ્વારા ફુલહાર કરી અને માંગ ભરવામાં આવી, આ બધા ફોટો પાડવામાં આવ્યા, આ બધું ત્યાં સુરત મુકામે કરવામાં આવેલ, એના બધા ફોટોગ્રાફ છે તે સમયના પાડવામાં આવેલ છે। અને છેલ્લે આપણે જે પૈસાની લેતી દેતી થઈ એનો પણ વિડીયો આમાં મૂકેલ છે, તો એ પણ જોઈ લેજો। તમે ગણી લેજો, પૂરા જ છે, દોઢ ને 20, તમે 15 આપ્યા ને? વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો
જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.